સરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી ઉઠમણું કરનાર વેપારીઓ, દલાલ એમ ત્રણેય આરોપીઓ મહિલા આરોપી સહિતને પકડી પાડતી સરોલી પોલીસ સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન નાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગતા બનતા જુદા જુદા ઉઠમણા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય, જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરિયા નાઓએ આવા બનાવો અંગે તુરંત જ કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સ્ટેશનના 2025 સીપીકો કલમ 409, 420, 120B મુજબનો ગુનો દાખલ થયો હોય, જે ગુનાના આરોપીઓને પકડી પાડવા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.L. દેસાઈ તથા સ્ટાફના માણસો વર્કઆઉટ દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસને આધારે આરોપીઓ શંકરલાલ મોહનલાલ પટેલ, ગજેન્દ્રભાઈ કોમલપ્રસાદ ચૌહાણ, બિંદુબેન ગજેન્દ્રભાઈ ચૌહાણ નાઓ બાબતે ચોક્કસ માહિતી મેળવી તાત્કાલિક એક ટીમ એએસઆઈ રમેશભાઈ હરિભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન વલ્લભભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ રહીને તુરંત જ ગુનામાં સંડોવાયેલ ત્રણેય આરોપીઓ શંકરલાલ મોહનભાઈ પટેલ તથા ગજેન્દ્રભાઈ કોમલપ્રસાદ ચૌહાણ, બિંદુબેન ગજેન્દ્રભાઈ ચૌહાણને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.